રાજકોટ જિલ્લાના જેતપુરમાં રાષ્ટ્રીય વસ્તી ગણતરીની કામગીરીને લઈને શિક્ષકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। જેતપુર નગર પ્રાથમિક શાળા શિક્ષક સંઘે વસ્તી ગણતરી માટે મોટી સંખ્યામાં શિક્ષકોની નિમણૂક કરાતા વિરોધ નોંધાવ્યો છે। શિક્ષકોનો આક્ષેપ છે કે શહેરની અન્ય સરકારી કચેરીઓના કર્મચારીઓની સરખામણીએ શિક્ષકો પર વધુ બોજો લાદવામાં આવ્યો છે। સંઘે ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓને યોગ્ય ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન સહિતના કાર્યક્રમો આપવામાં આવશે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો છે 97 માંથી 90 ને કામગીરી સોંપવામાં આવી છે, જેના કારણે શૈક્ષણિક કાર્ય ખોરવાઈ જશે તેવું તેમની માંગ છે। તો અન્ય કચેરીઓને પણ ફાળવવામાં આવે તેવી માંગ છે, શું કહેવા આવી છે? એ બાબતે નગરપાલિકા વિસ્તારની તમામ સરકારી કચેરીઓ છે, તમામમાંથી વસ્તી ગણતરીદાર તરીકે નિમણૂક આપવામાં આવેલ છે। પ્લસમાં જે વસ્તી ગણતરીકારમાં શિક્ષકોની નિમણૂક આપવામાં આવેલ છે એમાં યુનિયનના પ્રતિનિધિઓ પાસેથી અવારનવાર અત્રેથી નામ માંગવામાં આવેલ છે, બેઠકો કરવામાં આવેલ છે કે કોને કોને મુક્તિની આવશ્યકતા છે, વેલિડ રીઝન સાથેની મુક્તિ આપી શકાતી હોય એ લોકોને અમે મુક્તિ આપી છે। નગરપાલિકા વિસ્તારની અંદર નગરપાલિકાના 178 જેટલા બ્લોક થાય છે, એટલા માટે થઈને સરકારી કચેરીઓ સિટી વિસ્તારની સરકારી કચેરીઓમાં સંખ્યા ઓછી હોવાના કારણે એટલા નથી મળી શકતા, એટલા માટે થઈને રાખ્યા છે। છતાં નગરપાલિકા દ્વારા રિઝર્વમાં રાખવામાં આવેલ છે। અમારી જેતપુર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના કુલ 97 શિક્ષકો, તેમાંથી 90 શિક્ષકોને વસ્તી ગણતરીદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે। જ્યારે જેતપુર તાલુકા અને રાજકોટ જિલ્લાના આસપાસના તાલુકા અને ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર એમાંથી BLO તરીકે SIRની કામગીરી કરી હોય એવા તમામ શિક્ષકોને મુક્તિ આપી છે અથવા તો મરજિયાતપણે નિમણૂક કરી છે। તો અમારી માગણી એવી છે કે શાળા અને શિક્ષણના હિતમાં 50% શિક્ષકોને મુક્તિ આપવામાં આવે અને વધુમાં આ જ જેતપુર તાલુકાના જ મામલતદાર શ્રી દ્વારા BLO તરીકે SIની કામગીરી મુક્તિ આપી હોય તો શિક્ષકોને પણ એ રીતે, શહેરના શિક્ષકોને પણ એ રીતે મુક્તિ આપવામાં આવે તો શિક્ષણના હિતમાં અને બાળકોના હિતમાં બેઉ કામ થઈ શકે। સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।